આજે મારી શાળામાં મારા પપ્પાને અને મારે રજા હતી કેમ કે આજે આંબેડકર જયંતિ હતી. તો મેં અને મારા પપ્પાએ સવારમાં વિચાર્યું કે આપણે કંઈક નવું કરવું છે. તો પછી મેં પપ્પાને એમ કીધું કે હું પાણીનું કુંડું સાફ કરી તેમાં આછું અને નવું પાણી ભરીશ અને તમારે બાજરીનું આખું કુંડું ભરીને પક્ષીઓ માટે ચણ સ્વરૂપે મૂકવાનું છે. તો પછી અમે બંને કામમાં લાગી ગયા અને પછી તો મેં તો પાણીનું કુંડું ડોળ અને લીલ જે બધું હોય તેવી રીતે મેં બ્રશ અને ડૂચો ઘસીને સારી રીતે મેં સાફ કરી દીધું અને મારા પપ્પાએ ચણનું કુંડું ઉતાર્યું અને પછી તેમાં બાજરીના નાના નાના દાણા નાખી દીધા. પછી તો મારા પપ્પાએ તેને ઊંચે ટીંગાડી દીધું અને પછી મેં મારું પાણીનું કુંડું ભર્યું અને પછી મેં મારું પાણી ભરવા પહેલા મેં મારું પાણીનું કુંડું સારી રીતે મેં સાફ કર્યું અને મારા પપ્પાએ બાજરીનું આખું ચણનું કુંડું ભરી દીધું અને પછી તે બાજરીના ચણના કુંડાને પછી પપ્પાએ ઉપર મૂકી દીધું અને હું તો મારું કુંડું સાફ જ કરતી રહી. અને પછી પપ્પાએ જ્યારે ચણનું કુંડું મૂકી દીધું પછી એ મારી પાસે આવ્યા અને કીધું પાણીનું કુંડું થઈ ગયું. પછી મેં કીધું હા. તો પછી મેં અને મારા પપ્પાએ અંદર ડોળ હતો એ બધો ડૂચો ઘસીને કાઢ્યો અને પછી મેં તેમાં શાંતિથી પાણી ભર્યું અને પપ્પાએ ચણના કુંડાને ઉપર મૂક્યું અને પછી મેં મારા પાણીના કુંડાને સારી રીતે ભરી લીધું અને પછી હું તે મારા પાણીના કુંડાને સરખી રીતે ધોઈ અને પછી પાણીનું કુંડું ભરી અને નવું પક્ષીઓને તાજું પાણી મળે એ રીતે હું આછું અને નવું અને આછરું પાણી લઈને પક્ષીઓને પ્રાણી પક્ષી પ્રત્યે આપણે દરેક બાળકોએ પ્રાણી પક્ષી પ્રત્યે દયાનો ભાવ રાખવો જોઈએ. ઉનાળામાં તમારે પણ આવું કંઈક કરવું હોય તો તમે કરી શકો છો. તો મેં તો પછી મારું આખું કુંડું મારા પપ્પાએ અને મેં થઈને આખું મારું કુંડું ધોઈ નાખ્યું અને પછી તેમાં મેં પાણી ભરી લીધું અને પછી હું ધીમે ધીમે ચાલીને એક પગથિયું થઈને હું તો ઉપર મૂકવા ગઈ કુંડાને અને પછી હું તો ધીમે ધીમે નીચે આવી ગઈ. અને પછી હવે હું પાણી ભરી રહી છું અને તમે આ વિડીયોમાં જોઈ શકો છો. અને હવે હું પાણીનું કુંડું ઉપર મૂકવા જઈ રહી છું. તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને આખું પાણીનું કુંડું ભરેલું છે. તમે આ વિડીયોમાં એ પણ જોઈ શકો છો. અને પછી એક પગથિયામાં બે પગ મૂકીને શાંતિથી ઉપર ચડવા લાગ્યા અને મારા પપ્પા તો મારી પાછળ જ હતા કેમ કે એ કુંડું પડી ન જાય ને એમાંથી બધું પાણી વેરાઈ ન જાય એટલે. અને પછી મેં કુંડાને ત્યાં ઉપર મૂક્યું અને પછી સરખું કર્યું. અસ્તુ.